રીતે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી રૂપાણી સરકારનું વિસ્તરણ થઈ શકે છે। એક મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। બંને કોંગ્રેસ કુળના નેતાઓને મળી શકે છે જગ્યા। અશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, જે રીતે આ બંને કોંગ્રેસના નેતાઓ છે તેમને પદ મળી શકે છે અને રૂપાણી સરકારનું વિસ્તરણ થઈ શકે છે, શું વધુ માહિતી? जी बिल्कुल, हाल में राह જોવામાં આવી રહી છે। હાલમાં અમે કમલમ પર છે અને કમલમ પર રાહ જોવામાં આવી રહી છે જવાહર ચાવડાના આવવાની। આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓની પણ અહીંયા આગમનની શરૂઆત થઈ ચૂકી છે। તેની સાથે જે ભાજપના પદાધિકારીઓ છે તેમની પણ આગમનની શરૂઆત થઈ ચૂકી છે। 4 વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ યોજાશે। પ્રેસ કોન્ફરન્સમાં વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે, ત્યારે ભાજપના જ કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। જવાહર ચાવડા આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું કહેશો? જવાહર ચાવડા 12મી વિધાનસભામાં અમે સાથે હતા ધારાસભ્ય તરીકે, અને એમનો સ્વભાવ, એમની કામ કરવાની પદ્ધતિથી હું પણ વાકેફ છું, અને ખૂબ આર્થિક રીતે પણ ખૂબ સદ્ધર, એટલે બીજી કોઈ લાલચમાં એ નથી આવતા, અને ખૂબ જ રાજદ્વારી પુરુષ છે। ઓછું બોલવું, કામ વધારે કરવું, વિસ્તારનું ખૂબ ચિંતા કરવી, આ બધું અમે જોયેલું છે। એટલે જવાહર ચાવડા જ્યારે ભાજપની અંદર આવી રહ્યા છે ત્યારે એમના આવકારવા માટે બધા કાર્યકર્તાઓ અહીં આવ્યા છે કમલમમાં। એમના આવવાથી ચોક્કસપણે ભાજપ મજબૂત થશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ખૂબ ફાયદાકારક થશે। આશાબેન, કુંવરજી બાવળિયા અને હવે જવાહર ચાવડા, લાગી રહ્યું છે કે કોંગ્રેસ તૂટી રહી છે અથવા તો ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે? આમાં કોંગ્રેસ તૂટી રહી છે। એ લોકો સ્વેચ્છાએ ભાજપમાં આવે છે અને સારા માણસો આવે છે, એટલે વસ્તુ એવી છે કે એ લોકોના આવવાથી ચોક્કસપણે ભાજપ મજબૂત થશે। કુંવરજીભાઈ કોળી સમાજના આગેવાન છે, આશાબેન પટેલ સમાજના પાટીદાર આગેવાન છે, અને જવાહર ચાવડા એ પણ એક આહિર સમાજના આગેવાન છે। આ ત્રણેય સમાજોના આગેવાનો ભાજપમાં જોડાયા એટલે ભાજપ ખૂબ મજબૂત થશે। આગામી ચૂંટણીની અંદર, લોકસભાની અંદર ખૂબ મોટો ફાયદો ગુજરાતમાં ભાજપનો થશે। આપને પૂછવા માંગીશું, દર વખતે જે રીતે નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા હોય છે, સ્કાયલેબ ઉતરતા હોય છે, એનાથી ભાજપના કાર્યકર્તાઓના મનોબળ પર શું અસર થાય છે? આમાં જો તમે કંઈ પણ વિચારતા હોય, પણ ભારતીય જનતા પાર્ટીમાં દરેક માણસને આવકારીએ છે। કોંગ્રેસમાંથી આવે છે તેમ છતાં પણ હવે તમે જુઓ કે કોંગ્રેસ ત્યાં તૂટી રહી છે, ભાજપ અહીંયા મજબૂત થઈ રહી છે। એટલે આપ માનો છો ભાજપ મજબૂત થશે? 100% બેન, 100%। આ અવાજ હતો ભાજપના કાર્યકર્તાઓનો કે જેમનું સ્પષ્ટ માનવું છે કે મજબૂત લોકોના કોંગ્રેસમાં આવવાથી કોંગ્રેસને એક ખોટ થઈ રહી છે, તેની સામે ભાજપ છે, ભાજપ મજબૂત થઈ રહી છે। આપ જોઈ શકો છો તે રીતે કાર્યકર્તાઓની આગમનની પણ શરૂઆત થઈ ચૂકી છે। 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। લગભગ અમદાવાદ અને ગાંધીનગરની આસપાસથી જે કાર્યકર્તાઓ છે, ભાજપના કાર્યકર્તાઓ છે, પદાધિકારીઓ છે, તેમની અહીંયા આગવાની શરૂઆત થઈ ચૂકી છે, અને 4 વાગે ખેસ પહેરાવવામાં આવશે જવાહર ચાવડાને। ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે મંત્રીમંડળ કે લોકસભા। જી કિંજલ, આપ અમારી સાથે જોડાયેલા રહો। આગળ પણ આપની પાસેથી